નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરેસિયા. માંડલ ગામના જેટલા પણ લોકો છે, નાગરિકોને એ લોકોને મારે કહેવાનું છે કે અગર તમે પંચાયતમાં જાઓ છો અને તમને કોઈ પણ વ્યક્તિ ધક્કો ખવડાવે, માંડલ ગામના જેટલા પણ ગરીબ લોકો જે છે અને પંચાયતના અંદર કામ કરવા જાય છે અને એમને ધક્કા ખવડાવે છે કે તમે કાલે આવજો, પરમ દિવસે આવજો, એક પણ વ્યક્તિને જો માંડલ ગ્રામ પંચાયતમાંથી એમ કીધું છે કે કાલે આવજો અને ધક્કો ખવડાવ્યો છે, તો એનો જવાબ હવે તમારે નહીં માંગવાનો, એનો જવાબ મારે માંગવાનો. તમે સંપર્ક કરજો, તમને મોબાઈલ નંબર આપું છું વિડીયોમાં. એક પણ વ્યક્તિ અગર જો ગ્રામ પંચાયતની અંદર જાય, ગરીબ વ્યક્તિ, અને કોઈ કામ લઈને ગયા હોય અને એને એમ કીધું હોય કે કાલે આવજે, કે પરમ દિવસે આવજે, કે સોમવારે આવજે, કે પેલા દિવસે આવજે, તો તમે સીધા મારી પાસે આવો, એનો જવાબ મારે માંગવાનો છે, તમારે નથી માંગવાનો. ગામના લોકોને શું સમજી બેઠા છો? ગામના લોકો એટલે ગ્રામજનોએ જયારે વોટ આપ્યા, ગ્રામજનોએ જયારે જીતાડી દીધા, પછી એમની ગરજ પૂરી થઈ ગઈ. અમીર લોકો જે છે, પૈસા વાળા, એ તો ગમે તેમ કરીને કામ કરાવી લે છે ને એમની સામે તમારું કઈ ચાલશે પણ નહીં. અમીર લોકો સામે દાદાગીરી નહીં ચાલે. એ લોકો જઈને પોતાનું કામ કરાવી લે છે. દાદાગીરી ચાલશે ગરીબો ઉપર. જો ગરીબ કોઈ પણ વ્યક્તિ ગયો પંચાયતમાંથી પાછો આવ્યો પોતાનું કામ કર્યા વગર, કોઈ વ્યક્તિ એને ધક્કો ખવડાયો, એટલે જવાબ માંગવા માટે હું આવીશ. અને એ વ્યક્તિનું કામ નહીં થાય ત્યાં સુધી અમે પંચાયત નહીં છોડીએ. માંડલ ગામના એક પણ વ્યક્તિને હવે પરેશાની અમારાથી નહીં જોવાય. હવે અમે એક પણ વ્યક્તિને પરેશાન નહીં થવા દઈએ. એ જેટલા અટકેલા કામ જે છે માંડલ ગામના ગરીબ લોકોના, એ અટકેલા કામ પૂરા કરો. તમારી ફરજ છે, તમારી જવાબદારી બને છે. અને માનવતાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જે ગરીબો જે છે, પીડિતો જે છે, એમના કામ કરો. એટલા માટે અમારે પંચાયતમાં ન આવવું પડે અને જેટલા પણ ગરીબ લોકો છે એમને વગર ધક્કા ખવડાવે એમનું કામ થઈ જાય, એવી અમારી વિનંતી છે. માંડલ ગામના કોઈ પણ વ્યક્તિને અગર જો અન્યાય થાય, ગ્રામ પંચાયતમાંથી ખરાબ જવાબ મળે, ગ્રામ પંચાયતમાંથી તોછડાઈપૂર્વક ભાષા વાપરવામાં આવે, તું તારી બોલવામાં આવે, જેમ તેમ બોલીને અપમાનિત કરીને કાઢવામાં આવે, અથવા તો એને કોઈ પણ એક નાનકડું કામ છે એને ધક્કા ખવડાવવામાં આવે, તો એ ધક્કો શા માટે ખવડાયો છે એનો જવાબ અમે માંગીશું કે આ ધક્કો ખવડાવવાનું કારણ શું છે, આ કામ માટે આટલો દિવસ કેમ. તલાટી ગેરહાજર હોય, તમે જાઓ તો એનો તરત વિડીયો બનાવો ને તરત વિડીયો મને મોકલો. તલાટી કેટલા દિવસ ગેરહાજર છે અને શા માટે તમારું કામ અટકાય છે એક તલાટીની સહીને કારણે, એનો પણ માહિતી મને મોકલો.